મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. સો આજે આપણે નિશ્ચયાંકનો ન્યૂ ટોપિક જોવાના છે, ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે પ્રશ્ન થાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને નિશ્ચયાંકને શું લેવા દેવા છે? તો અત્યાર સુધી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઘણા ફોર્મ્યુલાસ યુઝ કરેલા. જેમ કે મેઇન ફોર્મ્યુલા આપણો હતો 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ. જેમ જેમ આપણે આગળ ગયા એમ આપણે બીજા સૂત્રો જોયા. હવે સપોઝ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય તો આપણે યુઝ કરતા હતા √3/4 × L². હવે 9th માં એક ચેપ્ટર આવે છે, 12મું ચેપ્ટર, હેરોન્સ ફોર્મ્યુલા, એટલે કે હેરોનનું સૂત્ર. એની અંદર ત્રિકોણની ત્રણ બાજુ આપેલી હોય તો આપણે એનું ક્ષેત્રફળ શોધતા હતા. હવે 10માં પણ એક સૂત્ર આવે છે. હવે યામ ભૂમિતિ જે ચેપ્ટર છે એમાં એક સૂત્ર હતું, આ રીતે કોઈ સૂત્ર હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 બ્રેકેટમાં y2 માઈનસ y3 પ્લસ x2 y3 માઈનસ y1 પ્લસ x3 y1 માઈનસ y2. ઓકે, આપણે આવું કોઈ સૂત્ર ભણેલા. હવે એક્ચ્યુઅલી આ જે સૂત્ર છે એ નિશ્ચયાંકની રીતે જ મેળવવામાં આવ્યું છે. હવે આપણે જ્યારે 10માં હતા ત્યારે ટીચર્સ હંમેશા શું કરતા હતા, સૂત્ર આપણને મોડે કરવા આપતા હતા અને એના પરથી આપણે શું કરતા હતા, એના દાખલા કરતા હતા. હવે આ સૂત્ર કેવી રીતે મેળવ્યું છે તે જોઈએ. તો ધારો કે a x1 y1, b x2 y2 અને c x3 y3 એ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ છે, એ છે x1 y1, b x2 y2 અને c x3 y3. હવે મારે શું મેળવવું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે એક્ચ્યુઅલી સૂત્ર શું છે કે ડેલ્ટા. ડેલ્ટા એટલે શું કહેવાય, ક્ષેત્રફળ લઈ શકાય. ડેલ્ટા ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ મોડ d. ઓકે, મોડ d. હવે આપણી જોડે 1/2 તો આપેલો છે, મોડ d એટલે શું? તો d એટલે શું છે, આપણો નિશ્ચયાંક. એટલે આપણે પહેલા શું કરીશું, નિશ્ચયાંકની વેલ્યુ શોધીશું. તો d લઈ લઈએ આપણે. d શું છે, અહીંયા આગળ બિંદુ આપ્યા છે x1 y1, તો x1 y1. હવે ત્રીજો ઘટક જોઈએ જે આપણી જોડે છે નહીં, તો એના માટે આપણે શું કરીશું, 1 લખી દઈશું. ઓકે, બીજો ઘટક છે x2 y2, તો લખી દઈએ x2 y2. ત્રીજો ઘટક આપણે લખીશું 1. હવે લઈએ x3 લઈએ એન્ડ શું લઈએ y3. ત્રીજો ઘટક શું લખીશું આપણે, 1 લખીશું. એટલે અહીંયા આગળ શું છે, જે ત્રણ શિરોબિંદુ છે એના ઘટકો લખ્યા. હવે આપણને ખબર છે કે અહીંયા આગળ તો શું આપેલ છે, આ ત્રણ શિરોબિંદુ આપેલા. હવે અહીંયા આગળ આપણે આગળ જોયું કે જો ત્રિકોણ આપણે જે કોઈ નિશ્ચયાંક હોય એની જે બધી જ હાર છે જો એને સ્તંભમાં ફેરવે તો કોઈ ફરક પડે નહીં. તો હું શું કરીશ, જે બધી જ જે હાર છે એના સ્તંભમાં ફેરવીશ. અહીંયા આગળ પ્રથમ હાર છે x1 y1 1, એ શું થશે, મારો પહેલો સ્તંભ થશે. ઓકે, then શું છે x2 y2 1, તો શું હશે x2 y2 1, then x3 y3 1. સી જનરલી આપણે જે બધી હાર છે એને સ્તંભમાં નહીં ફેરવો તો પણ કોઈ ફરક નહીં પડી જાય, પણ મેં કેમ ફેરવ્યો, અહીંયા આગળ મને x1 x2 અને x3 મળે છે, જે મારા અહીંયા આગળ શું છે, પ્રથમ ઘટકો આપેલા છે. એટલા માટે મેં શું કર્યું, જે બધી હાર છે એને સામો ફેરવ્યું, સ્તંભમાં ફેરવ્યું. હવે શું લઈશ હું, અહીંયા આગળ x1 લઈશ પહેલા, પછી બ્રેકેટ કરીશું. હવે આને કવર અપ કરીશું આપણને, તો શું દેખાશે, y2 * 1 એટલે શું થશે, અહીંયા આગળ y2 થશે. ધેન માઈનસ ની સાઈન, આ બેનો ગુણાકાર શું થશે, y3 થશે. ઓકે, પછી જનરલી શું આવે છે, માઈનસ ની સાઈન આવે છે. ઓકે, તો આપણે રાખીશું માઈનસ ની સાઈન. બીજો ઘટક છે x2, તો x2 રાખીએ, x2 લખી દઈએ. હવે x2 પ્રથમ હાર અને ક્યાં છે, બીજા સ્તંભમાં.
તો આગળ ગુણાકાર કરે તો શું મળશે આપણને y1 માઈનસ y3 મળે, y1 into 1 y1 માઈનસ નિશાની y3 into 1 y3. જેન ત્રીજો ઘટક છે x3 છે. ઓકે, હવે x3 લખી દઈએ. x3 છે પ્રથમ હાર અને ક્યાં છે ત્રીજા સ્તંભમાં. હવે અહીંયા આગળ y1 into 1 નો ગુણાકાર થશે એટલે y1 into 1 y1 થશે માઈનસ y2 into 1 શું થશે y2. ઓકે, તો મને આ રીતે સૂત્ર મળે છે. હવે જનરલી પ્રશ્ન થાય એક તો 1/2 વાળો પ્રશ્ન થાય. હવે આ તો જે આપણને નિશ્ચયકનું સોલ્યુશન મળ્યું છે એ તો શું છે d છે આપણો. ઓકે, સૂત્રમાં શું કરવાનું છે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 into d. એટલે આપણે d ની જગ્યા પર કઈ વેલ્યુ મૂકવાની છે આવા વેલ્યુ મૂકવાની છે. ઓકે, હવે d ની વેલ્યુ આપણે શોધી છે. પ્રશ્ન ક્યાં થાય છે પ્રથમ એ જુઓ x1 બ્રેકેટનો y2 y3 આપણી જોડે રેડી છે. લાસ્ટ જુઓ x3 y1 y2 રેડી છે, એ પણ પોઝિટિવ છે. હવે વચ્ચેની નિશાની જોઈએ તો શું છે અહીંયા આગળ x2 આપેલા છે y3 y1 છે. હવે કોઈ આપણને ફરક દેખાય છે તો હા શું છે અહીંયા આગળ તો પ્લસ ની નિશાની છે અને અહીંયા આગળ શું છે માઈનસ. તો આપણે શું કરીશું આ જે બ્રેકેટ છે એમાંથી માઈનસ કોમન લઈશું. ઓકે, હવે જો માઈનસ કોમન લે તો શું થશે y3 નેગેટિવ છે તો પોઝિટિવ થશે, તો પોઝિટિવ થઈ ગયા. y1 કેવા છે પોઝિટિવ છે તો એ કેવા થયા નેગેટિવ. અને માઈનસ ની સાઈન જો આગળ આવી ઓકે તો માઈનસ માઈનસ શું થશે પ્લસ. તો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. ઓકે, અગેન શું કર્યું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ડેલ્ટા = 1/2 into mod d. ત્યાં mod d શું છે નિશ્ચાયક છે. ઓકે, નિશ્ચાયક માટે મોડ કેમ લીધો છે કારણ કે નિશ્ચાયક જે કોઈ પણ ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ હંમેશા આપણને કેવું મળે પોઝિટિવ મળે. આપણે દાખલા જોઈશું તેમાં આવશે કે નિશ્ચાયકમાં ઘણી બધી વખત વેલ્યુ આપણને ઋણ આવશે તો ઋણ વેલ્યુ મુકાય નહીં કેમ કે ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ ના હોય, એ હંમેશા કેવું હોય ધન હોય. ઓકે, તો આપણે શું લઈશું મોડ d. તો પહેલા આપણે શું કર્યું ત્રિકોણ 3 શિરોબિંદુ છે તો આપણે x1 y1 1 x2 y2 1 x3 y3 1 લીધા. ઓકે, બધી જે હાર છે એને મેં સ્તંભમાં ફેરવી દીધી કેમ કે અહીંયા આગળ જે મેઈન આપણું સૂત્ર છે એમાં પ્રથમ શું આવે છે x1 x2 અને x3. તો મેં શું કર્યું બધા જે હાર અને સ્તંભ એની અદલા બદલી કરી તો મને આવો નિશ્ચાયક મળ્યો. ઓકે, નિશ્ચાયકને સોલ્વ કરીશું તો મને d ની વેલ્યુ આ રીતે મળશે. હવે આ d અને નીચેનું જે સૂત્ર છે એમાં ફરક શું છે એક તો 1/2 તો એ આપણને ખબર છે કે આ તો જે આપણે શોધ્યું છે એ શું છે d ની વેલ્યુ. એટલે સૂત્રમાં આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈશું તો આપણને આખું સૂત્ર આપણું મળશે. ઓકે, તો d ની વેલ્યુમાં અને અહીં ફરક શું છે અહીંયા આગળ વચ્ચે શું છે નેગેટિવ સાઈન છે. ઓકે, અને આપણી જોડે સૂત્ર પહેલા જે 10માં ભણતા તેમાં શું હતું પોઝિટિવ તો મેં શું કર્યું એમાંથી માઈનસ ની નિશાની કોમન લીધી તો આપણે જે 10માં જે સૂત્ર ભણતા હતા એ આપણને મળી ગયું. તો આ જે સૂત્ર છે એક્ચ્યુઅલી આપણે નિશ્ચયકને ઉકેલીને મેળવેલું છે. હવે આને રિલેટેડ અમુક સમ જોઈશું. ઓકે, હવે એક્સરસાઇઝ 4.3 એનો ક્વેશ્ચન 1 લઈએ કે અહીંયા આગળ શું આપ્યું ત્રિકોણના 3 શિરોબિંદુ આપે છે. એના પરથી મારે શું શોધવું છે ત્રિકોણ જે છે એનું મારે શું શોધવું છે ક્ષેત્રફળ શોધવું છે. તો જનરલી કોઈ ત્રિકોણ દોરી દઈએ એના માટે આ કોઈ ત્રિકોણ છે a b અને c. ઓકે, આ શિરોબિંદુ આપ્યા છે 1 0 then 6 0 and 4 3. મારે આ જે ત્રિકોણ છે એનું શું શોધવું છે મારે ક્ષેત્રફળ શોધવું છે. એટલે આખો જે પ્રદેશ છે એ મારે શોધવો છે. તો આપણી જોડે સૂત્ર છે શું કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા. ઓકે, ડેલ્ટા ઇક્વલ્સ ટુ શું છે 1/2 into નિશ્ચાયક d. એટલે મારે શું શોધવું છે જે નિશ્ચાયક d છે એની વેલ્યુ શોધવી છે. તો આપણે જો નિશ્ચાયક d શોધીશું પહેલા આપણે તો d શું છે અહીંયા આગળ પ્રથમ ઘટક 1 0 છે તો લખીએ 1 0 અને ત્રીજા માટે હંમેશા 1 લખીશું. પછી શું છે 6 0 તો 6 0 અને 1 then 4 3 તો લખીશું 4 3 and 1. ઓકે, એને સોલ્વ કરીએ તો અહીંયા આગળ પહેલો ઘટક છે 1 તો 1 લખ્યો. હવે શું કરીશું એને આપણે કવર અપ કરીશું તો આપણને શું દેખાશે આ નિશ્ચયક દેખાશે 2 cross 2 0 into 1 0 then માઈનસ ની સાઈન 3 1 ઝા 3 તો આપણને આવું કંઈ દેખાશે. પછી માઈનસ ની સાઈન લખીશું. બીજો ઘટક શું છે આપણી જોડે 0. ઓકે, અહીંયા આગળ શું છે આપણી જોડે 0 એને કવર અપ કરીશું તો આપણને શું દેખાશે 6 -4 ને 6 એકા 6 -9 4 એકા 4
ત્રીજો ઘટક શું છે +1 હવે એને કવર અપ કરીશું ના +1 ક્યાં છે પ્રથમ હાર ત્રીજા સ્તંભમાં કવર અપ કરીશું તો શું દેખાશે 18 0 ઓકે 6 તાળી 18 ઓછા 4 * 0 0 તો 1 * -3 હવે અહીંયા આગળ શું છે 0 છે અહીંયા આગળ કેટલા થશે 2 + 1 * 18 ત્યાં આગળ શું મળશે -3 -0 + 18 મને જવાબ કેટલો મળશે 15 મળશે આ 15 શું છે एक्चुअली d ની વેલ્યુ મારે શોધવું શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે જે વેલ્યુ છે એ મૂકી દઈએ તો 1/2 * માનાંકમાં 15 15 પોઝિટિવ જ છે તો શું થશે 1/2 * 15 એટલે કેટલા આવશે 15/2 તો આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું મળશે 15/2 ચોરસ એકમ ચોરસ નહીં લખે તો પણ ચાલશે એકમ લખી દઈએ ચલો ઓકે આપણને કોઈ યુનિટ નહીં આપે તો આપણે લખીશું એકમ સો રાઇટ ઇટ એન્ડ પોઝ ઇટ એન્ડ રાઇટ ઓકે સો સેકન્ડ ક્વેશ્ચન છે એ જ છે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે અહીંયા આગળ મને ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપ્યા છે હવે એની માટે ત્રિકોણ દોરી દઈએ આ એક શું છે ત્રિકોણ A B and C ઓકે A ના આયામ શું છે 2 7 B ના આયામ છે 1 1 અને C ના આયામ શું છે 10 8 ઓકે મારે આમ શું શોધવું છે ક્ષેત્રફળ શોધવું છે આપણી જોડે સૂત્ર છે શું છે ડેલ્ટા એને શું દર્શાવે છે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 * mod d પહેલા d શોધીશું ઓકે તો d કે શોધીશું 2 7 1 then 1 1 1 10 8 1 ઓકે ચલો હવે પહેલો ઘટક છે 2 તો 2 લઈશું અને કવર અપ કરીશું તો શું દેખાશે 1 - 8 then સેકન્ડ છે 7 7 ને આપણે કવર અપ કરીશું તો શું દેખાશે 1 - 10 ઓકે થર્ડ છે 1 ઓકે 1 ને કવર અપ કરીશું તો શું દેખાશે 8 - 10 ઓકે અગેન શું કરું 2 ને કવર અપ કર્યા તો 1 - 8 then સેકન્ડ છે 7 7 ને 7 લખ્યા then 7 ને કવર અપ કરીશું શું દેખાશે 1 - 10 then શું છે 1 એને કવર અપ કરીએ તો 8 - 10 ઓકે એનો શું આવે 2 * -7 then -7 લખીએ એટલે આવશે -9 then +1 * -2 ઓકે અહીંયા આગળ કેટલા આવશે -14 પ્લસ 7 9 કેટલા થશે 63 અને આગળ -2 ઓકે હવે એને સોલ્વ કરીશું અહીંયા આગળ કેટલા થશે આ બંનેને સોલ્વ કરે 61 અહીંયા આગળ સોલ્વ કરે તો કેટલા થશે અહીંયા આગળ મને મળશે 47 ઓકે અગેન શું કર્યું અહીંયા આગળ મેં 63 - 2 કર્યા તો કેટલા મળ્યા મને 61 61 - 14 કરીશું તો કેટલા મળશે 47 વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા આગળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 * mod d તો 1/2 * 47 47 પોઝિટિવ છે તો 47 * 1/2 કેટલા મળશે 47/2 ઓકે સો પોઝ કરી અને લખી દો ઓકે હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે સાબિત કરો કે A B અને C ત્રણ બિંદુઓ આપ્યા છે ઓકે ત્રણ કેવા છે સમરેખ છે મારે એવું સાબિત કરવું છે હવે જોઈએ કે ભાઈ ત્રણ બિંદુ લઈ લો ચલો A B અને C હવે સમરેખ નો અર્થ આપણને ખબર છે કે ત્રણ કેવી રેખામાં હોવા જોઈએ સીધી રેખામાં હવે આ ત્રણ બિંદુ છે એ સમરેખ છે તો સિમ્પલી ખબર પડે કે સમરેખ નથી ઓકે ત્રણ સીધી રેખામાં નથી હવે હું શું જે ત્રણ બિંદુ છે A B C એને જોઈન કરીશ તો A થી B ને જોઈન કર્યા B થી C ને કર્યા અને A થી C કર્યા તો મને શું મળે છે ત્રિકોણ મળે છે એનો મતલબ શું કે આ જે ત્રિકોણ છે એનું કોઈ ક્ષેત્રફળ હશે મીન્સ જો બિંદુ અસમરેખ હોય એનો અર્થ શું થાય કે એનાથી એક ત્રિકોણ રચાય અને એ જે ત્રિકોણ છે એનું કોઈ ક્ષેત્રફળ મને મળવાનું છે હવે બીજા ત્રણ બિંદુ લઈ લઉં છું 1 2 અને ચલો ત્રીજું બિંદુ અહીં A B અને C હવે ત્રણ બિંદુને આપણે જોઈન કરીએ ઓકે ને બંને બિંદુને જોઈન કરાવે A થી C એક સીધી રેખામાં થશે ને
એનો મતલબ શું કે A B અને C એ ત્રણ સમરેખ બિંદુ છે એવું આપણને ક્લિયરલી દેખાય છે. જો ત્રણ બિંદુ સમરેખ હોય તો એનાથી ત્રિકોણ રચાતો નથી. જો ત્રિકોણ જ ના રચાય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 0 થાય. એટલે જો ત્રિકોણ રચાતો હોય તો એનું મને કોઈ ક્ષેત્રફળ મળે. એનો મતલબ શું થયો કે ત્રણ બિંદુ જો અસમરેખ હોય તો એનાથી મને એક ત્રિકોણ મળશે અને એ ત્રિકોણનું કોઈ મને શું હશે? ક્ષેત્રફળ પોઝિટિવ મળશે. અહીંયા જો ત્રણ બિંદુ સમરેખ હશે તો એનું ક્ષેત્રફળ શું હશે? 0 હશે. તો આપણી જોડે અહીંયા આગળ ક્ષેત્રફળનું સૂત્ર છે. શું છે? ક્ષેત્રફળ બરાબર 1/2 નિશ્ચાયક d. ઓકે. હવે અહીંયા આગળ મારે સાબિત શું કરવું છે કે ત્રણ બિંદુ સમરેખ છે. સમરેખ છે એનો અર્થ શું કે ક્ષેત્રફળ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. એટલા માટે પહેલા હું શું કરીશ? d ની કિંમત શોધીશ. તો d લઈએ. d આપણો શું આપેલો છે? ab a b + c અને અહીં આગળ શું છે? ત્રીજું લઈશું આપણે 1. બીજો ઘટક શું છે? b then c + a 1. ત્રીજો ઘટક શું છે? c a + b and 1. હવે જો હું પ્રથમ સ્તંભ છે એને એક વડે ગુણીને બીજામાં નાખી દઈશ. ઓકે. તો આ ક્યાં જશે? અહીંયા આગળ જશે. તો મને શું મળશે? અહીંયા આગળ જતું રહેશે તો a b c as it is મળશે. એ અહીંયા આગળ આવશે શું હશે? a + b + c. ઓકે. સેમ વસ્તુ b અહીંયા આગળ આવશે તો શું થશે? a + b + c થશે. c અહીંયા આગળ આવશે તો a + b + c થશે. અને જે છેલ્લો સ્તંભ છે એ as it is રાખીશું. હવે અહીંયા આગળ બીજા સ્તંભમાં a + b + c સરખા છે. બધાને બહાર લઈ લઈએ તો મને શું મળશે? a + b + c બહાર. અહીંયા આગળ a b c. હવે અહીંયા આગળ a + b + c બહાર આવ્યા તો 1 1 1 અને અહીંયા આગળ શું છે? 1 1 1. અહીંયા આગળ જોઈએ અહીંયા આગળ બીજો અને ત્રીજો સ્તંભ સરખો છે. તો આપણે જે ગુણધર્મો જોયેલા એમાં હતું કે જો નિશ્ચયકના કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો આખો નિશ્ચયક શું મળે? મને 0 મળે. એનો મતલબ શું થશે કે a + b + c આખા નિશ્ચયકની વેલ્યુ કેટલી મળશે? મને 0 મળશે. તો ઇન્ટુ 0 થશે બરાબર 0. હવે મારે શોધવું શું છે કે ત્રણ બિંદુ સમરેખ છે. સમરેખ માટે ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. માટે ક્ષેત્રફળ બરાબર 1/2 નિશ્ચાયક d. નિશ્ચાયક d કેટલો મળ્યો છે? 0. એટલે 1/2 0 બરાબર 0. ઓકે. ક્ષેત્રફળ 0 આવ્યો. એનો મતલબ શું? ત્રણ બિંદુ કેવા છે? સમરેખ છે. માટે કહી શકાય કે a b અને c સમરેખ છે. ઓકે. અગેન જોઈ લે એકવાર કે ત્રણ બિંદુ આપ્યા છે. મારે સાબિત શું કરવું છે? ત્રણ કેવા છે? સમરેખ સાબિત કરવા છે. ઓકે. તો પહેલા મેં શું લીધા? ત્રણ બિંદુ અસમરેખ લીધા. હવે અસમરેખ બિંદુથી એક ત્રિકોણ રચાય એનું મને કોઈ ચોક્કસ ક્ષેત્રફળ મળે. હવે કોઈ એવા ત્રણ બિંદુ લઉં છું કે જે સમરેખ છે. હવે સમરેખ છે એટલે મને અહીંયા આગળ ત્રિકોણ નહીં મળે. ત્રિકોણ નહીં મળે એટલે ક્ષેત્રફળ કેટલું હશે? એનું 0 હશે. તો મારે સમરેખ સાબિત કરવા માટે શું કરવાનું? જે ક્ષેત્રફળ છે એ શું કરવાનું? 0 કરવાનું. તો પહેલા આપણી જોડે ક્ષેત્રફળનું સૂત્ર છે. મારે d ની કિંમત લાવવાની. તો આપણી જોડે ત્રણ બિંદુ આપ્યા છે તો એનો નિશ્ચયક લે અને નિશ્ચયકની વેલ્યુ કેટલી લાયા? 0 લાયા. એનું જે સૂત્ર છે એમાં d ની વેલ્યુ મૂકી દઈએ તો મને ક્ષેત્રફળ કેટલું મળશે? 0. જો ક્ષેત્રફળ 0 હોય તો બિંદુઓ કેવા છે? સમરેખ છે. ઓકે. સો પોઝ કરી અને લખી દો. ઓકે. સો હવે થર્ડ ક્વેશ્ચન છે કે ત્રણ શિરોબિંદુ આપ્યા છે અને ઓલરેડી ત્રિકોણનું ક્ષેત્રફળ 4 આપેલું છે. મારે શું શોધવું છે? જે k ની વેલ્યુ જે મિસિંગ છે. મારે k ની વેલ્યુ શોધવી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે આપણી જોડે? 1/2 નિશ્ચયક d છે. ઓકે. એટલે પહેલા આપણે નિશ્ચયકની વેલ્યુ હંમેશા શોધી કાઢીશું. તો d શું છે? તો પહેલા k 0 બીજા ઘટક માટે 1 લઈશું. પછી શું છે? 4 0 1 લઈશું. then 0 2 1. ઓકે. હવે પ્રથમ ઘટક છે k. તો લખીએ k એને 0 -2 થશે. ઓકે. એને કવર અપ કરીશું તો શું મળશે? 0 -2. સેકન્ડ ઘટક શું છે? 0 છે. હવે એને ઓવરલેપ કરીશું તો શું મળશે? 4
-0 મળશે. લાસ્ટ શું છે 1. ઓકે, તો 1 ને આપણે કવર અપ કરીશું તો શું મળશે 8 -0. ઓકે, તો અહીંયા આગળ 0 -2 -2 -2 into k શું થશે -2k. ઓકે, આ તો આખું 0 થઈ જશે. બાકી શું રહેશે અહીંયા આગળ 8 - 0 8 8 into 1 કેટલા થશે +8. ઓકે, તો મને આ શું મળશે d ની વેલ્યુ. મારે શોધવું શું છે k ની વેલ્યુ શોધવી છે. તો અહીંયા આગળ જોઈએ હવે કે ક્ષેત્રફળ બરાબર 1/2 into નિશ્ચાયક d છે જે માનાંકમાં છે. હવે ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 4. તો અંદર લખી દઈએ ક્ષેત્રફળની જગ્યા પર 4 into 1/2. હવે d ની વેલ્યુ કેટલી છે -2k + 8. તો છે -2k + 8. ઓકે, હવે 2 પર જશે તો 8 = -2k + 8. હવે આ જે વેલ્યુ છે એ માનાંકમાં છે એટલે આપણને એની બે વેલ્યુ મળે. એક તો શું હશે -2k + 8 = 8 और सेकंड वैल्यू શું હશે -2k + 8 = -8. ઓકે, તો જ્યારે માનાંક ખોલીશું આપણને એની બે વેલ્યુ મળશે 8 અને -8. હવે એને સોલ્વ કરે પ્લસ એટલી સાઈડ જશે તો માઈનસ આવશે તો એ તો કેન્સલ થશે. -2k = 0 તો k કેટલા મળશે 0. ओके, और -2k + 8 राइट साइड जैसे तो नेगेटिव થશે તો -16 થશે. ओके, और અહીંયા આગળ -2 ડિવિઝન માં જશે તો k કેટલા થશે 8 થશે. આમ k ની કેટલી વેલ્યુ મળશે બે વેલ્યુ મળશે એક 0 और सेकंड શું હશે 8. ओके, सो पॉज કરો અને લખી દો. ओके, सो હવે फोर्थ क्वेश्चन છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરી 1 2 3 6 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો. ઓકે, એટલે મારે એટલે એનો મતલબ શું કે આ જે બે બિંદુ છે ઓકે એક ક્યાં હશે કોઈ રેખા પર હશે. એટલે બિંદુ A 1 2 અને બિંદુ B શું છે 3 6. હવે સિમ્પલ વસ્તુ છે વચ્ચે પણ ઘણા અસંખ્ય બિંદુ હશે તો કોઈ બિંદુ P લઈ લઈએ છીએ આપણે x અને y. તો આ જે બે બિંદુ છે આ બે જે બે બિંદુ છે એ ક્યાં છે એક રેખા પર છે. મારે કયું સમીકરણ મેળવવું છે કે આ જે રેખા છે એનું સમીકરણ મેળવવું છે. તો મેં એક વધારાનું બિંદુ લીધું px y. ઓકે, હવે આપણને ખબર છે કે જો ત્રણ બિંદુ સમરેખ હોય ઓકે બે બિંદુ તો ઓબ્વિયસલી સમરેખ થવાના જ છે. हमने थर्ड क्वेश्चन में જોયું કે જો કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ હોય તો એનું જે નિશ્ચાયક છે હંમેશા કેવો થાય 0 થાય. એટલે કે ક્ષેત્રફળ 0 થાય. જો ક્ષેત્રફળ 0 થાય તો નિશ્ચાયક પણ 0 થઈ શકે ને. કેવી રીતે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 into નિશ્ચાયક d. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થશે 0 થશે. 0 કેમ થશે કે ભાઈ ત્રણ બિંદુ કેવા છે સમરેખ છે. ઓકે, સમરેખ હોય તો ત્રિકોણ ના રચાય. જો ત્રિકોણ ના રચાય તો ક્ષેત્રફળ કેટલું હશે એનું 0 હશે into 1/2 into d. હવે 1/2 પેલી સાઈડ જાય તો d હંમેશા કેટલા મળે મને 0 મળશે. ઓકે, હવે ત્રણ બિંદુ છે. ઓકે, પ્રથમ બિંદુ કયું છે a 1 2, b કયું છે 3 6 અને c લઈ લીધું છે સોરી મેં p લીધું છે x and y. ઓકે, હવે d ની વેલ્યુ કેટલી હશે 0 હશે તો નિશ્ચાયક લઈએ. હવે નિશ્ચાયક કયો લઉં છું એક xy શરૂ કરે xy ત્રીજો ઘટક લઈશ 1. બીજું શું છે 1 2 1 ત્રીજો શું લઈશું આપણે 3 6 and 1 equal to 0 લઈશું. કેમ કે નિશ્ચાયકની વેલ્યુ કેટલી મળશે મને 0. अब એને સોલ્વ કરીએ તો પ્રથમ ઘટક છે x. ઓકે, તો x લખ્યો અને કવર અપ કરીશું તો શું મળશે અહીંયા આગળ 2 - 6 મળશે. અગેન x ને કવર અપ કરો શું મળશે 2 - 6. ઓકે, ધેન સેકન્ડ શું છે -y. હવે y ને કવર અપ કરીશું તો શું મળશે 1 - 3. ઓકે, ધેન લાસ્ટ શું છે 1. હવે 1 ને કવર અપ કરીશું તો આગળ શું મળશે જુઓ 1 ને કવર અપ કરે. ઓકે, તો 1 into 6 6 અને 3 2 6 તો શું મળશે 6 - 6 = 0. ઓકે, તો આગળ કેટલા થશે -4x થશે. અહીંયા આગળ કેટલા થશે -2 થશે. એટલે માઈનસ માઈનસ પ્લસ 2
y આ વેલ્યુ કેટલી થશે 0 = 0 આખાને 2 થી ડિવાઈડ કરી દઈએ તો -2x + y = 0 માટે y = શું થશે 2x ઓકે તો આ જે રેખા છે એનું સમીકરણ શું મળશે y = 2x અગેન મેં શું કર્યું કોઈ પણ બે બિંદુ લીધા ઓકે બે બિંદુમાંથી પસાર થતી કોઈ એક રેખા તો આપણને મળે છે તો મેં શું કર્યું એક ત્રીજું બિંદુ એની પર લીધું ઓકે એ કયું લીધું p x y હવે જો કોઈ ત્રણ બિંદુ સમરેખ હોય તો d ની વેલ્યુ મને કેટલી મળશે 0 મળે કેમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 d હવે જો ત્રિકોણ ના રચાય તો ક્ષેત્રફળ કેટલું થાય 0 થાય તો મને d કેટલા મળશે 0 ઓકે એટલે મેં d ની વેલ્યુ કેટલી લીધી 0 લીધી એને સોલ્વ કર્યું તો મને શું મળ્યું ઇક્વેશન ઓકે તો આ જે ઇક્વેશન મળ્યું છે એ કોનું છે 1 2 અને 3 6 નું ઇક્વેશન છે ઓકે સો પોઝ કરી અને લખી દો ઓકે સો લાસ્ટ ક્વેશ્ચન છે એક્સરસાઇઝ નો કે 2 6 5 4 અને k4 એ શું છે ત્રિકોણના શિરોબિંદુ છે અને શિરોબિંદુનું ક્ષેત્રફળ કેટલું છે 35 હોય ઓકે તો શું કરવાનું છે k ની કિંમત શોધવાની છે આપણે થર્ડ ક્વેશ્ચનમાં જોયું સેમ એવું જ છે તો પહેલા આપણે શું કરીશું d ની કિંમત શોધીશું કેમ કે આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે 1/2 નિશ્ચાયક d થશે ક્ષેત્રફળ આપેલું છે એટલે મારે k ની કિંમત શોધવા માટે d શોધીશું તો પહેલા d શોધી લઈએ ઓકે અને ચાર ઓપ્શન આપેલા છે તો પહેલા આપણે d શોધી લઈએ પ્રથમ શું છે 2 6 then 1 પછી શું છે 5 4 1 then k 4 1 ઓકે ચલો હવે બેને કવર અપ કરીશું તો શું દેખાશે 4 -4 ઓકે then શું છે માઈનસ ની નિશાની આવશે અને જોડે શું છે બીજો ઘટક -6 તો માઈનસ માઈનસ +6 થશે તો એટલા થશે અહીંયા આગળ 5 4 ઓકે હવે આ તો આપણને આવડે છે કવર અપ કરવાની હવે જરૂર નથી બે ને કરીશું તો શું 4 4 6 ને કરીશું તો 5 k ઓકે અહીંયા આગળ k આવશે હવે લાસ્ટ શું છે +1 છે તો અહીંયા આગળ 1 ને કવર અપ કરીશું તો કેટલા આવશે 20 5 4 20 -4k ઓકે ચલો હવે આની વેલ્યુ 0 થશે કેમ 4 4 0 0 into 2 0 અહીંયા આગળ 6 ની અંદર ગુણીશું તો 6 5 30 ઓછા કેટલા થશે 6k અગેન અહીંયા આગળ 20 છે 20 ને 1 સાથે ગુણીશું તો 20 1 4 કેટલા થશે -4k આગળ 30 + 20 કેટલા થશે 50 અને -6 -4 કેટલા થશે -10k ઓકે તો મને આ શું મળી d ની વેલ્યુ મળી હવે શું કરીશું વેલ્યુ મૂકી દઈએ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 35 તો લખી દઈએ 35 ઓકે તો આગળ 1/2 into d d કેટલા છે 50 - 10 2 ને ઉપર લઈ જઈએ તો કેટલા થશે 70 = 50 - 10k ઓકે મોડ ઓપન કરે તો આની મને બે વેલ્યુ મળશે સો 50 - 10k = 70 और બીજી વેલ્યુ મને શું મળશે 50 - 10k = -70 ઓકે હવે +50 પેલી સાઈડ જશે તો માઈનસ થશે તો શું હશે -10k = કેટલા મળશે મને 20 મળશે તો k ની વેલ્યુ કેટલી મળશે મને -2 ઓકે और સેકન્ડ જોઈએ 50 પેલી સાઈડ જશે તો કેટલા થશે -10k = 50 પેલી સાઈડ જશે તો -50 થશે તો -50 - 70 કેટલા થશે -120 ઓકે તો મને k ની વેલ્યુ કેટલી મળશે 12 મળશે ઓકે તો હવે એવો કોઈ આન્સર છે જેમાં -12 બંને આવે તો કયો છે આન્સર ડી તો MCQ નો આન્સર શું આવશે ડી અગેન શું કર્યું મને હવે ત્રણ શિરોબિંદુ આપેલા હતા અને ક્ષેત્રફળ કેટલું આપેલું હતું 35 ઓકે તો પહેલા મેં શું શોધ્યું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર છે એમાં આપણને જોઈએ શું d એટલે પહેલા મેં d શોધ્યો એની વેલ્યુ અપ્લાય કરી 2 પર ગયા તો 70 થયા ઓકે તો 50 - 10k મને માનાંકમાં મળશે એને ઓપન કરીશું તો મને 70 ની બે વેલ્યુ મળે 70 and -70 એને સોલ્વ કરીશું તો -2 અને 12 મળે તો આપણો આન્સર શું છે d ઓકે સો આજે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોયું એને રિલેટેડ આપણે અમુક સમ્સ જોયા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું
ઉપનિશ્ચયક જોઈશું અને એનો સહ અવયવ. ઓકે.